નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલી ખાતે વહીવટી તંત્ર દ્વારા ફટાકડાના સ્ટોલ ધારકોને માટે જરૂરી બાબતો અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી દરમિયાન ફટાકડાના સ્ટોલમાં કઈ સુવિધાઓ રાખી શકાય એ બાબતે સેમિનારનું આયોજન કરાયું હતું. દિવાળીના તહેવારમાં ફટાકડાનું બજાર પણ જોશમાં હોય છે. ખાસ કરીને દશેરા પૂર્વ બાદ ફટાકડાના હંગામી અને કાયમી સ્ટોલ ધારકો વેચાણ શરૂ કરતા હોય છે. ત્યારે આ વખતે બારડોલી વહીવટી તંત્ર દ્વારા ફટાકડાના દુકાન ધારકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી પ્રાંત અધિકારીની હાજરીમાં જિલ્લા ફાયર વિભાગ દ્વારા સાવચેતી રૂપે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ફટાકડાની દુકાનો શરૂ કરવાના ધારકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી. બારડોલી નગર ખાતે બારડોલી નગરના સભાખંડમાં આ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં બારડોલી નગર તાલુકાના ગ્રાહકો તેમજ મહુવા તાલુકાના ફટાકડાની દુકાન ચલાવનારા ગ્રાહકોની ઉપસ્થિતિ રાખવામાં આવી હતી. ફટાકડાનું વેચાણ દરમિયાન જે તે સ્ટોલનું માપ, ફાયર માટે જરૂરી આવન જાવનનો માર્ગ તેમજ આપતકાલીન સમયે કયા સાધનો હોવા જોઈએ એ અંગે માહિતી અપાઈ હતી. તેમજ જરૂરી સાધનોનું પ્રેક્ટિકલ નિદર્શન ફાયરના જવાનો દ્વારા કરી બતાવવામાં આવ્યું હતું. આજરોજ મહેરબાન નાયબ કલેક્ટર શ્રી બારડોલી પ્રાંત દ્વારા આજે બારડોલી તેમજ મહુવા તાલુકાની અંદર હંગામી તેમજ કાયમી ફટાકડા ધરાવતા સ્ટોલ ધારકો માટે એક માર્ગદર્શનનું સેમિનારનું નાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ફાયરની ટીમ દ્વારા પીપીટી આખી રજૂ કરવામાં આવી હતી. જે નવી ગૃહ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન અથવા તો જે ચેકલિસ્ટ આવેલું છે તે મુજબ સ્ટોલ ધારકોને તેમજ જે હંગામી ફટાકડા ધારકોને, જેની અંદર અમુક ચોરસ મીટર કરતાં ઓછી દુકાન ધરાવતા વ્યક્તિઓને શું વસ્તુ રાખવાની છે ફાયર સેફ્ટીની, તેમને કયા ફાયર ઉપકરણો રાખવાના છે તેની સમજૂતી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ફાયરની ટીમ દ્વારા આપવામાં આવેલી હતી. જે મુજબ આજે કાર્યવાહી કરવામાં આવી છે.